જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો। આ એવા વાક્ય છે સંપૂર્ણ ઇંગ્લિશ ગ્રામર આવી જશે। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। આના પહેલા ગઈકાલનો અગત્યનો વિડીયો જોઈ લેજો। સંપૂર્ણ બધા જ ટેન્સ છે, બધા જ મોડલ્સ, પ્લાનવાળા વાક્યો, ઈચ્છાવાળા વાક્યો, નીડવાળા વાક્યો, એટલે મીન્સ કે વોન્ટવાળા વાક્યો, મજબૂરીવાળા વાક્ય બધું આવી જશે। પ્લસમાં પ્રિપોઝિશન અને કંજક્શન મોટા મોટા વાક્યો ભેગા કરીને એવા મેં વાક્ય બનાવ્યા છે। આ જ અગત્યનું છે। હું આની જેવી પ્રેક્ટિસ કરતો પણ એ પહેલા ગઈકાલનો વિડીયો જોઈ લેજો। સ્ટ્રક્ચર ખાસ ઇમ્પોર્ટન્ટ છે। ચાલો, મારે ત્યાં રોકાવાની ઈચ્છા નથી, પણ એ પહેલા પ્રિપોઝિશન અને કંજક્શન ખાસ અગત્યનો વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો। બટ એટલે પણ, ધેરફોર તેથી, બીકોઝ કારણ કે, ઇન એટલે માં, વિથ એટલે સાથે, આફ્ટર પહેલા, બિફોર પછી, બરાબર। ચાલો, મારે ત્યાં રોકાવાની ઈચ્છા હતી પણ અહીંથી બીજું વાક્ય, હું નો રોકાયો કારણ કે, અહીંથી ત્રીજું વાક્ય, મારે રાજકોટ જવાનું હતું। મારે ત્યાં રોકાવાની ઈચ્છા હતી પણ હું નો રોકાયો કારણ કે મારે રાજકોટ જવાનું હતું। ચાલો, મારે ત્યાં રોકાવાની ઈચ્છા હતી, ઈચ્છાવાળા વાક્ય, વર્તમાન કાળ, ભૂતકાળ, વોન્ટેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ। મારે ત્યાં રોકાવાની ઈચ્છા હતી, આઈ વોન્ટેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ટુ સ્ટે ધેર, એટલે કે મારે ત્યાં રોકાવાની ઈચ્છા હતી પણ હું નો રોકાયો। એ પહેલા હું રોકાયો સાદો ભૂતકાળ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, હું નો રોકાયો સાદો ભૂતકાળ, નકાર વાક્યમાં ડીડ નો ઉપયોગ થાય, ડીડ સાથે મૂળ ક્રિયાપદ આવે। હું ન રોકાયો, આઈ ડીડ નોટ સ્ટે। શું કામ ન રોકાયો? કારણ કે, બીકોઝ મારે રાજકોટ જવાનું હતું, પ્લાન હતો, પ્લાન વાળું વાક્ય યાદ કરો। ભૂતકાળમાં પ્લાનમાં ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝ વર ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, આઈ વોઝ ટુ ગો ટુ રાજકોટ। મારે ત્યાં રોકાવાની ઈચ્છા હતી પણ હું ન રોકાયો કારણ કે મારે રાજકોટ જવાનું હતું, આઈ વોન્ટેડ ટુ સ્ટે ધેર બટ આઈ ડીડ નોટ સ્ટે બીકોઝ આઈ વોઝ ટુ ગો ટુ રાજકોટ। અમે બધા, અમે આપણે એટલે વી, અમે બધા આપણે બધા વી ઓલ, તમે એટલે યુ, તમે બધા યુ ઓલ, તેઓ એટલે ધે, તેઓ બધા એટલે ધે ઓલ। અમે બધા તમારા સાથે આવશું પણ થોડા મિત્રો મોડા આવશે। અમે બધા વી ઓલ આવશું સાદો ભવિષ્ય। અહીંથી બીજું વાક્ય છે, અમે બધા મોટા મોટા વાક્ય ગમે એવડા કાંઈ વાંધો નહીં ભલે હોય પણ જ્યાં આવતું હોય ને કંજક્શન, ત્યાંથી બે વાક્ય અલગ કરી નાખાય, ટૂંકા ટૂંકા વાક્ય બની જાય। અમે બધા તમારા સાથે આવશું સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, વી ઓલ વિલ કમ, સાથે એટલે વિથ, તમારા સાથે એટલે વિથ યુ, પણ બટ થોડા મિત્રો સમ ફ્રેન્ડ્સ મોડા આવશે, સમ ફ્રેન્ડ્સ મોડા આવશે સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, વિલ કમ લેટ એટલે મોડું। અમે બધા તમારા સાથે આવશું પણ થોડા મિત્રો મોડા આવશે, વી ઓલ વિલ કમ વિથ યુ બટ સમ ફ્રેન્ડ્સ વિલ કમ લેટ। મારી પાસે સમય નથી તેથી હું આવી શકીશ નહીં પણ મારો ભાઈ આવશે। મારી પાસે ટુ હેવ ના રૂપ, મારી પાસે ગાડી છે, ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ, મારી પાસે ગાડી છે, આઈ હેવ અ કાર, મારી પાસે ગાડી નથી, આઈ ડુ નોટ હેવ અ કાર। મારી પાસે સમય નથી, ટુ હેવ વર્તમાન કાળ, નકારમાં ડુ ડઝ નો ઉપયોગ થાય, આઈમાં આવે ડુ, આઈ ડુ નોટ હેવ ટાઈમ। મારી પાસે રૂપિયા નથી, આઈ ડુ નોટ હેવ મની, મારી પાસે ગાડી નથી, આઈ ડુ નોટ હેવ અ કાર, મારી પાસે મોબાઈલ નથી, આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ। ને આમ હોત ને મારી પાસે ગાડી ન હતી, મોબાઈલ ન હતો, રૂપિયા ન હતા તો અહીંયા શું આવી જાય? ડીડ, અહીંયા હેવ એમ ને એમ રહીએ। આઈ ડુ નોટ હેવ ટાઈમ ધેરફોર હું આવી શકીશ નહીં, શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું માં કેન, નકારમાં કેન નોટ અથવા કાન્ટ, હું આવી શકીશ નહીં, આઈ કાન્ટ કમ, પણ બટ મારો ભાઈ આવશે, માય બ્રધર આવશે સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ। આઈ ડુ નોટ હેવ ટાઈમ ધેરફોર આઈ કેન નોટ અથવા કાન્ટ કમ બટ માય બ્રધર વિલ કમ। તમારે ત્યાં આવવાની જરૂર ન હતી, એ પેલા જરૂરવાળા વાક્યો, નીડ જરૂર હતી, નીડેડ જરૂર ન હતી તો ડીડ નોટ નીડ,
તમારે એટલે યુ નકાર ભૂતકાળ નકાર યુ ડીડ નોટ નીડ અને ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ કમ ધેર તમારે ત્યાં આવવાની જરૂર ન હતી યુ ડીડ નોટ નીડ ટુ કમ ધેર શું કામ કારણ કે બીકોઝ હું ત્યાં હતો હું ખુશ હતો આઈ વોઝ હેપી ટુ બી ભૂતકાળનું રૂપ હું હતો આઈ વોઝ હું ત્યાં હતો આઈ વોઝ ધેર આઈ વોઝ ધેર હું ત્યાં હતો આઈ વોઝ ધેર હું ઘરે પૂછ્યા વગર આવીશ નહીં એ પેલા હું આવીશ આઈ વિલ કમ આનું ભાષાંતર અહીંયા કરું છું આઈ વિલ કમ હું આવીશ આઈ વિલ નોટ કમ હું આવીશ નહીં આઈ વિલ નોટ કમ હું આવીશ નહીં વગર એટલે વિધાઉટ વગર એટલે વિધાઉટ પૂછવું એટલે આસ્ક પણ અહીંયા આવશે આસ્કિંગ શું કામ કોઈ પણ પ્રિપોઝિશન આ છે પ્રિપોઝિશન તો પ્રિપોઝિશન કોને કહેવાય વિથઆઉટ આફ્ટર બિફોર ફોર ફ્રોમ વિથ બાય એના પછી હંમેશા એના પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે અને પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે છે વિધાઉટ આસ્કિંગ ઘરે જો હોમ નહીં એટ હોમ સ્થળે એટલે કે એટ હોમ હું ઘરે પૂછ્યા વગર આવીશ નહીં આઈ વિલ નોટ કમ વિધાઉટ આસ્કિંગ એટ હોમ જો હું પૂછ્યા વગર આવું તો પપ્પા મને ખીજાશે જો તો ઇફ વાળું વાક્ય પેલું વાક્ય સાદા વર્તમાન કાળનું હોય બીજું વાક્ય વિલ અથવા કેનનું હોય છે જો હું પૂછ્યા વગર આવું ઇફ આઈ પૂછું એટલે આસ્ક આઈમાં મૂળ ક્રિયાપદ સાદો વર્તમાન કાળ ઇફ આઈ આસ્ક માફ કરજો જો હું પૂછ્યા વગર આવું માફ કરજો ઇફ આઈ કમ એટલે આવું છે ચાલો ઓકે જો હું આવું ઇફ આઈ કમ પૂછ્યા વગર એટલે વિધાઉટ આસ્ક એટલે પૂછવું યાદ કરો નિયમ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે માફ કરજો ઇફ આઈ કમ વિધાઉટ આસ્કિંગ પપ્પા મને ખીજાશે સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ ફાધર વિલ સ્કોલ્ડ એટલે ખીજાવું અને જો મી એટલે મને આ છે કર્મ વિભક્તિ મી એટલે મને કર્મ વિભક્તિ I will not come without asking at home. If I come without asking, father will scold me. ચાલો તે થાકેલો છે તેથી તે ક્રિકેટ રમવા માટે આપણી સાથે આવશે નહીં સિમ્પલ વાક્ય તે ખુશ છે he is happy તે થાકેલો છે he is tired તેથી therefore તે ક્રિકેટ રમવા માટે આપણી સાથે આવશે નહીં તે એટલે આવશે સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વિલ કમ આવશે નહીં વિલ નોટ કમ સાથે એટલે વિથ આપણી સાથે અમારી સાથે એટલે વિથ અઝ કર્મ વિભક્તિ વિથ અઝ માટે એટલે ફોર રમવું એટલે પ્લે ઉપરથી પ્લેઇંગ યાદ કરો ફોર છે પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે ફોર પ્લેઇંગ શું રમવા માટે ક્રિકેટ he is tired therefore he will not come with us for playing cricket મારા મમ્મી ઘરે નથી સિમ્પલ વાક્ય my mother મારા મમ્મી છે તો is ઘરે છે તો is at home ઘરે નથી તો is not at home શું કામ કારણ કે તે શાકભાજી ખરીદવા ગયા છે હજી અત્યારે ઓલરેડી બજારમાં છે ગયા છે પાછા આવ્યા નથી પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે મારો ભાઈ મુંબઈ ગયો છે મેં ખાઈ લીધું છે પૂર્ણ વર્તમાન કાળ હેવ એસ પ્લસ V3 તે એટલે સી મધર માટે હેવ એસ પ્લસ V3 સી માં હેઝ આવે અને જો ખરીદવા ગયા છે જવું એટલે ગો વેન્ટ અને V3 ગોન સી એસ ગોન ક્યાં ગયા છે શાકભાજી ખરીદવા ગયા છે ફોર બાઇંગ વેજીટેબલ્સ અથવા ટુ બાય વેજીટેબલ્સ ટુ બાય વેજીટેબલ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ અથવા ફોર પ્લસ પણ મોસ્ટ ઓફ પ્રિપર આ થાય છે જ્યારે કર્મ વિભક્તિ આપેલું હોય ત્યારે ટુ પ્લસ મૂળ ક્રિયાપદ લખાય શાકભાજી ખરીદવા તેની શાકભાજી ખરીદવા ગયા છે ટુ બાય વેજીટેબલ્સ
આવો શબ્દ આવતો હોય ને પ્રોપર માટે તો ફોર લખાય. નકર શું લખાય? ટુ પ્લસ મૂળ ક્રિયાપદ સી હેઝ ગોન ટુ બાય વેજીટેબલ્સ. ટુ પ્લસ મૂળ ક્રિયાપદ અને આ છે ઇન્ફિનિટિવ હેતુદર્શક ક્રિયાપદ. સી હેઝ ગોન ટુ બાય વેજીટેબલ્સ. મારા પાકીટમાં રૂપિયા નથી. કોઈ વસ્તુ કોઈ જગ્યાએ હોય તો એમાં ધેર ઇઝ, ધેર આર, ધેર વોઝ, ધેર વરનો ઉપયોગ થાય છે. મારા પાકીટમાં રૂપિયા છે. ધેર ઇઝ મની ઇન માય વોલેટ. મારા પાકીટમાં રૂપિયા નથી. ધેર ઇઝ એક રૂપિયો પણ ન હોય ને તો શું આવે? નો. અને થોડાક રૂપિયા હોય જરીક તો નોટ. નો એટલે એક રૂપિયો પણ નહીં. ધેર ઇઝ નો મની ઇન માય વોલેટ. એટલે જ તેથી જ એટલે જ તેથી જ ધેટ્સ વાય હું કંઈ પણ ખરીદવા માંગતો નથી. ખરીદવાની ઈચ્છા જો ખરીદવા માંગતો નથી. આઈ વોન્ટ. આમાં નથિંગ પણ ચાલે અથવા એનીથિંગ પણ ચાલે. બરાબર. જસ્ટ ચાલો આપણે પહેલે યુઝ કરીએ એનીથિંગ નો. આઈ ઈચ્છાવાળા વાક્ય વોન્ટ અથવા વોન્ટ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ નકારમાં ડુ અથવા ડઝ. આઈ ડુ નોટ વોન્ટ ટુ બાય એનીથિંગ. કંઈ પણ ખરીદવા માંગતો નથી. યાદ રાખજો મારા વાલા મિત્રો, નકાર વાક્યમાં આવે છે એનીથિંગ. નથિંગમાં આ જ વાક્ય નથિંગ થી બનાવી શકીએ. એમાં નથિંગ પોતે નકાર શબ્દ છે એટલા માટે આવશે નહીં. હું કંઈ પણ ખરીદવા માંગતો નથી. આઈ ડુ નોટ વોન્ટ ટુ બાય એનીથિંગ. અથવા આઈ વોન્ટ ટુ બાય નથિંગ. મારે મારા પપ્પા માટે ગિફ્ટ ખરીદવાની ઈચ્છા છે. ઈચ્છાવાળા વાક્ય વોન્ટ. આઈ વોન્ટ ટુ બાય અથવા પરચેસ અ ગિફ્ટ. માટે એટલે ફોર. મારા પપ્પા એટલે ફોર માય ફાધર. તેથી ધેરફોર હું આવતીકાલે રાજકોટ જઈશ. હું જઈશ વિલ ગો. રાજકોટ કોઈ પણ જગ્યાએ જાતા હોય તો ટુ. આઈ વિલ ગો ટુ રાજકોટ. અને આવતીકાલે એટલે ટુમોરો. આવતીકાલે એટલે ટુમોરો. મને લાગે છે કે તે આવશે નહીં. મને લાગે છે આઈ ફીલ. મને ખબર છે આઈ નો. હું વિચારું છું આઈ થિંક. મને લાગે છે એટલે આઈ ફીલ. કે એટલે ધેટ. તે આવશે તો હી વિલ કમ. તે આવશે નહીં. હી વિલ નોટ કમ. કારણ કે બીકોઝ તેની પાસે બાઇક નથી. એ પહેલા ટુ હેવ વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ. તેની પાસે બાઇક છે. હી હેઝ અ બાઇક. તેની પાસે બાઇક નથી. નકારમાં ડુ ડઝ નો ઉપયોગ થાય. હીમાં આવે ડઝ. નોટ ડુ ડઝ ડીડ સાથે હંમેશા હેવ અ બાઇક. કારણ કે તેની પાસે બાઇક નથી. સોરી માફ કરજો. હી અથવા સી ગમે તે. છોકરો હોય તો હી, છોકરી હોય તો સી. હી ડઝ નોટ હેવ અ બાઇક. તમે જોયું આમ બધું આવી ગયું. પ્રિપોઝિશન આવી ગયું, કંજક્શન આવી ગયું, ટેન્સ પ્લસમાં મોડલ્સ. ટેન્સ છે, મોડલ છે, બધું આવી જશે. મારી પાસે બાઇક હતું પણ બાઇકમાં પેટ્રોલ ન હતું. મારી પાસે બાઇક હતું. ટુ હેવ ભૂતકાળ આઈ હેડ અ બાઇક. પણ બટ બાઇકમાં પેટ્રોલ ન હતું. ધેર વોઝ નો પેટ્રોલ ઇન ધ બાઇક. તેથી ધેરફોર હું રિક્ષા લઈને આવ્યો. હું આવ્યો સાદો ભૂતકાળ. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કમનું ભૂતકાળનું રૂપ કેમ. આઈ કેમ બાય રિક્ષા. મને લાગે છે આઈ ફીલ. હું વિચારું છું આઈ થિંક. મને ખબર છે આઈ નો. મને લાગે છે કે તેઓ 5 વાગ્યા પહેલા આવશે. તેઓ મીન્સ કે ધે આવશે સાદો ભવિષ્ય. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ આવશે પહેલા એટલે બિફોર. 5 વાગ્યા પહેલા એટલે 5 PM અથવા 5 o'clock. પછી આપણે બધા ક્યાંક જાશું. આઈ ફીલ ધેટ
ધે વિલ કમ બિફોર 5 PM. ધેન મીન્સ કે પછી આપણે બધા ક્યાંક જાશું. આપણે બધા એટલે વી ઓલ ક્યાંક જાશું. સાદો ભવિષ્ય વિલ ગો ક્યાંક સમવેર બધે જ એવરીવેર ક્યાંય નહીં નોવેર કોઈ પણ જગ્યાએ એનીવેર. આની જેમ જ ગુજરાતીનું અંગ્રેજી હું પ્રેક્ટિસ કરતો આની જેમ જ પ્રેક્ટિસ કરવાની હોય છે. પ્રિપોઝિશન, કન્જક્શન, ટુ બી, ટુ હેવ, ટેન્સ, મોડલ્સ, ઈચ્છાવાળા વાક્ય, મજબૂરીવાળા વાક્ય હવે તમને આવડી જાય. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7563778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો. હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. એ પહેલાં તમારા માટે તનતોડ મહેનતથી વિડીયો બનાવ્યો હતો. તમને વિડીયો કેવો લાગ્યો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. એકદમ ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં આપણી ચેનલમાં વિડીયો આવે છે. આપ સાથે તો ફિર કિયા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. ચાલો આગલો વિડીયો જોઈ લેજો. આ ખૂબ અગત્યનો વિડીયો છે. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.